વિદ્યાર્થી મિત્રો 3/4/2024 શિફ્ટ 3 પૂછાયેલા ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો અને એનું સોલ્યુશન। તો જોડણીનો પ્રશ્ન પૂછાણો હતો આજીવિકા, આ સાચી જોડણી છે। આશીર્વાદની જોડણી પૂછાણી એ પણ સાચી છે, સાચી જોડણી જ લખેલી છે। વિરુદ્ધાર્થી શબ્દ પૂછાણો તો પ્રતિબંધ, તો છૂટ। શુક્લ, શુક્લનો વિરુદ્ધાર્થી શબ્દ છે કૃષ્ણ। સમાસના પ્રશ્ન પૂછાણા હતા તો તપોધન, તપોધન જેનો વિગ્રહ પૂછાણો હતો જેનું તપધન છે તે તપોધન। ત્રિલોક સમાસ પૂછાણો હતો, ત્રિલોક એટલે દ્વિગુ સમાસ, જેનો વિગ્રહ છે 3 લોકનો સમૂહ। એક હતો ગૃહસ્થ, તો ગૃહસ્થ છે ઉપપદ સમાસ, જેનો વિગ્રહ થાય છે ઘરમાં રહેનાર। શબ્દ સમૂહ માટે એક શબ્દ, દરિયા કિનારે રહેનાર પ્રજા, તો વહાણવટુ અથવા ખારવા। તેમજ એક કહેવતનો અર્થ હતો સંપ ત્યાં જંપ, તો સંપ રાખવાથી શાંતિ મળે એવો અર્થ થાય છે। તેમજ 2 સંધિ પૂછાણીથી, જેમાં સ્વચ્છ, સ્વચ્છ તો છું વત્તા અચ, અને પરીક્ષા તો પરી વત્તા ઈક્ષા એટલે પરીક્ષા, જે વારંવાર પૂછાય છે। સમાનાર્થી શબ્દ હતો એક શોણિત, શોણિતનો સમાનાર્થી થાય છે લોહી। મિત્રો, વારંવાર પૂછાયેલા પ્રશ્નો જ JSSBમાં પૂછાયેલા પ્રશ્નો જ રિપીટ થાય છે, તો આપણા જૂના વિડીયોમાં આપેલા છે તે અવશ્ય જોઈ લેવા। થેન્ક યુ।